તો જય માતાજી, જય સદીમાં મિત્રો આજથી આપણે લોંગ બ્લોગ બનાવીશું, મોટા એટલે કે મોટા બ્લોગ. અને માં સદીમાના મંદિરથી અને મારી મહાકાળી કુળદેવીમાંના પહેલા વિડીયોમાં લોંગ વિડીયોમાં એમના મંદિરથી આપણે આજથી વિડીયો બનાવીશું મિત્રો. અને હવે ઘરે અમે જમી લીધું છે અને બજારમાં થોડું વોકિંગ કરવા જઈએ છીએ, ચાલતા. આપણા જોડે બાઈકો તો ઘણા છે અને બાઈકોનો વિડીયો બતાવી દઈશ. બી કન્ટિન્યુ. તો જય માતાજી, દેખી લો મિત્રો આપણા બાઈક એટલે કે એક આ બ્લેક ઘોડો આ પડ્યો, એક આ પડ્યો, એક પેલું પડ્યું. આપણા પાસે 3 ઘોડા છે અને આપણે ચાલતા જવાનું છે. હવે 2 ભાઈબંધને લેવાના છે મિત્રો. આવી ગયો છે ભાઈબંધ. હવે આજે કા બેઠો ને કા બેઠો. હવે બધા અમે ચાલતા જઈએ છીએ વોકિંગ કરવા. આપણી જોડે ઘોડા તો બહુ છે, તમે જોયા ને, અને એડવાની મજા જ અલગ છે મિત્રો. હવે જઈએ છીએ, વિડીયો જોતા રહીએ. રસ્તા જે એટલે આપણું પહેલું આવે છે ઓગણનાથ દાદાનું મંદિર. અહીંથી શરૂઆત થાય છે આપણી રસ્તા ઉપર જવાની. ફાઇનલી હવે અમે રોડ ઉપર પહોંચવા આવ્યા છીએ. અને પહેલાં તો અંધારું ઘણું આવે છે અને પાછળ બધું અજવાળું જ છે. રોડ આવશે એટલે આ તો અમારી મહેલાઓની ગળીઓ છે મિત્રો. જોઈ લો આજુબાજુ અંધારા દેખાય છે. શેક નહીં કરશે વિડીયો જોતા જ રહેજો મિત્રો. હજુ તો ઘણું બધું બતાવવાનું છે. અમે રોડ ઉપર પહોંચવા આવ્યા છીએ, પહોંચી ગયા છીએ. અમે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને રોડ ઉપર આવ્યા એટલે અમારું રોમાપીરનું મંદિર આવે છે. અને રોમાપીર દેખી લો મિત્રો. અમને કોણ નવું છે? હિતેશભાઈ ઠાકોર. જય બાબારી. આ રોમાપીરનું મંદિર છે. જય બાબારી. બાબારીના દર્શન કરી નીકળી ગયા છે. નીકળતા જો આ બધી આપણી મોદીઓની બધી ફેક્ટરીઓ છે, મોટી કે જે મોટી પેઢીઓ છે. અને આપણે ડીસામાં જે મોટું બજાર કહેવાય, જેથી કે જેને કહેવાય છે રિસાલા બજાર. અને રિસાલા બજાર એટલે કે આપણો ડીસાનો એટલે કે ડીસાનો વેપારી એરિયો ગણાય કે જ્યાં આગળ બધું અનાજ અહીંથી બધું દુકાને જાય. અને એ આપણે કે રિસાલા બજાર. અને રિસાલા બજારમાં છે ને એક તો આપણે આવે છે બજરંગ બલીનું મંદિર. તમે જોઈ લો સામે ગુંદવાના છે. અને એના પછી આવે છે આપણે મહાદેવનું મંદિર. જો સામે હોમ દેખાતો છે મિત્રો. અને આપણે રિસાલા ચોક એટલે કે અનાજ માર્કેટ મોટું હબ કહેવાય. અહીંથી બધું ડીસા સિટીમાં અનાજ સપ્લાય થાય. તો અહીંથી સીધા રસ્તો જાય આપણો ભગવતી સાડુ શોરૂમ. તમને આગળ બતાવીશ મિત્રો. એટલે આપણું ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન આવે. જોઈ લો ત્યાં બધા આપણા પોલીસ સ્ટાફ ઉભા છે. પોલીસ સ્ટેશન આવે જ છે મિત્રો. જોઈ લો આ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન. તો મિત્રો ત્યાંથી પોલીસ સ્ટેશનથી નીકળે એટલે ત્યાં થોડેક ચાલ્યું એટલે આપણો ડીસાનો વિશાળ એટલે કે ભગવતી સાડી શોરૂમ આવે. આપણે ડીસા બનાસકાંઠા મોટો ધરાવતો વિશાળ એટલે કે ભગવતી સાડી શોરૂમ. જોઈ લો મિત્રો આપણું ભારત આઈસ્ક્રીમ ડીસાનું ફેમસ આઈસ્ક્રીમ દુકાન. અને અહીંથી જોઈએ એટલે સીધો પગલું આવે મિત્રો. આ વસ્તુ તો તમે જોયેલો જ હશે ને આપણા ભગવતી સાડી શોરૂમ. તો કેટલો મોટો વિશાળ સાડી બાબુ આપણા ત્યાંથી પછી જમણી સાઈડ જઈએ એટલે બગીચો. અને બગીચાથી આ બાજુ ભગવતી સાડી શોરૂમથી વળીએ એટલે કે આપણે ડીસાનું શાક માર્કેટ આ મોટું
જે મોટું શાક માર્કેટ કહેવાય ને આપણું ડીસા બજારનું મોટું શાક માર્કેટ એ ખાસ કે અત્યારે તો મિત્રો અંધારો ઘણો છે. સવારે આવીએ એટલે આપણને અહીંયા આ જગ્યા ઉપર છે ને ઊભા રહેવાની જગ્યા ના મળે મિત્રો. આપણું ડીસાનું મોટામાં મોટું શાક માર્કેટ કહેવાય. જોયું મિત્રો આજુબાજુ અત્યારે તો બહુ ખાલી છે, પણ સવારે આવીએ એટલે અહીંયા આપણે ઊભા રહેવાની જગ્યા ના મળે મિત્રો. અને ત્યાંથી હવે આપણે સીધા જઈશું ગાંધી ચોક આવશે. આપણે ત્યાં બધા વેપારીઓ, નાના મોટા ધંધાવાળાઓ ત્યાં આગળ દુકાનો લઈને બેઠા છે મિત્રો. જો આ બે જણા કેવા ચાલી રહ્યા છે, વિડીયો બનાવતા એક પેલો બ્લોગ બનાવે છે ને કાજો. આપણે તમને ડીસાનું અનાજ માર્કેટ અને વેપારી મથકનું એક બતાવીશું. જો મિત્રો અહીંયા છે મોટું અનાજ માર્કેટ, મોટી વેપારી મથક ગણાય. બધી દુકાનો છે. તમારે પ્લાસ્ટિક, કોઈ સિઝન સેન્ટર છે, જોઈ લો મિત્રો. ગોરબાની સિઝન સેન્ટર આવે છે. પછી મહાદેવ પ્રોવિઝન સ્ટોર્સ, બજરંગ પ્લાસ્ટિક, ઘણું બધું અહીંયા છે દુકાનો વેપારીઓની. ઘણી બધી એવી આઈટમો મળે કે જે કોઈ જગ્યા ના મળે ને અહીંયા મળે મિત્રો. દેખો મિત્રો, તમારે કોઈ પણ આઈટમ લેવી હોય, લગ્ન પ્રસંગની કોઈ પણ XYZ એ બધી અહીંયા મળી જશે મિત્રો. જો મિત્રો અંધારું ઘણું છે આગળ. જો આગળ આપણે ત્યાંથી સીધા ઘર બાજુ જવાનું છે. આપણા થોડેક જ દૂર છે આપણું ઘર મિત્રો. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે જતા આપણને ફરીથી આપણા એક પ્રિય મિત્ર એટલે કે ગોપી ટાગોર મળ્યા દેવો મિત્રો. જાય ક્યાં જાય આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ મિત્રો. જોઈ લો, આ છે અમારા ઓગણવાસમાં બેઠેલા જોગ માયા. દર્શન કરી દો બધા મિત્રો. આ પડે આપણા બ્લેક ઘોડા. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. સધીમાના દર્શન કરી લો. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય માતાજી, જય સધીમા.